In this lecture, we will discuss about some examples and its solution. So let us begin with our example. Here we have to solve the triangular system of the initial value problem having differential equations as y1 dash is equal to a11 y1, y2 dash is equal to a21 y1 plus a22 y2 for up to yn dash is equal to an1 y1 plus an2 y2 plus up to plus ann yn with initial value conditions y of t0 is equal to y01 y02 up to y0n. It is n cross 1 matrix. For all aij from I to R is continuous. તો આપણી પાસે અહીંયા ટ્રાયંગ્યુલર સિસ્ટમ છે અને એની ઇનિશિયલ વેલ્યુ કન્ડિશન્સ પણ આપી દીધી છે અને જે બધા એઆઈ જે છે એ કન્ટિન્યુઅસ છે આઈથી આરના. તો હવે આપણે આને સોલ્વ કરશું. ફોર સોલ્યુશન, ફર્સ્ટ ઓફ ઓલ solve the initial value problem y dash is equal to a11 y1 with y of t0 is equal to y01 અને આને આપણે ઇક્વેશન 1 નામ આપશું. તો હવે ઇક્વેશન 1 ને આપણે આવી રીતે લખી શકાય. ફ્રોમ ઇક્વેશન 1 આપણે ઇક્વેશન 1 છે ને આપણે રીરાઇટ કરીએ છીએ. કઈ રીતે? તો કે y ડેશ માઇનસ a11 y1 ઇઝ ઇક્વલ ટુ 0 અને આને આપણને જોઈને જ આપણને દેખાય છે કે આ આપણું ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. તો આનું સોલ્યુશન તો આપણને ખબર છે. સો ક્લિયરલી it is a first order linear differential equation. And so by using the theorem which we have discussed in our last lecture, we have a solution of equation 1 as u1 of t. આપણે જે લાસ્ટ થિયરમ જોયો એમાં આપણી પાસે ઇક્વેશન કેવું હતું? તો કે y ડેશ પ્લસ p of t into y is equal to q of t.
આ આપણું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હતું વિથ ઇનિશિયલ કન્ડિશન y ઓફ t0 ઇઝ ઇક્વલ ટુ y0. અહીંયા p અને q બે છે આઈથી અને કન્ટિન્યુઅસ ફંક્શન હતા અને t0 આપણે જે છે અહીંયા લીધો એ આપણે આઈમાંથી લીધો હતો અને આનું સોલ્યુશન છે એ આઈ ઉપર આપણને યુનિક સોલ્યુશન મળે છે અને સોલ્યુશન કેવું હતું તો કે u ઓફ t ઇઝ ઇક્વલ ટુ y0 ઇન્ટુ e રેસ ટુ માઇનસ p ઓફ t પ્લસ e રેસ ટુ માઇનસ p ઓફ t ઇન્ટુ ઇન્ટિગ્રેશન e રેસ ટુ p ઓફ t ઇન્ટુ q ઓફ t dt. અને p ઓફ ટીનું આપણે સોલ્યુશન મેળવવા માટે ઇન્ટિગ્રેશન કર્યું હતું. p ઓફ t ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન t0 ટુ t p ઓફ r dr. તો હવે આટલું છે આપણે આમાં થિયરમ યુઝ કરીએ તો આપણે જે પહેલું ઇક્વેશન છે y ડેશ માઇનસ a11 y1 ઇઝ ઇક્વલ ટુ 0 આને આ જનરલ ફોર્મ સાથે કમ્પેર કરીએ તો આપણને શું મળશે તો કે p ઓફ ટીની વેલ્યુ a11 મળશે. આપણે પ્રોબ્લેમ આપી છે ત્યાં આપેલું છે કે બધા એઆઈ જે છે એ આઈથી આરના કન્ટિન્યુઅસ મેપ છે અને પી પણ આઈથી આરનું કન્ટિન્યુઅસ મેપ છે એટલે પીની વેલ્યુ આપણને શું મળશે અહીંયા માઇનસ a11 અને q0 મળશે અને આનું સોલ્યુશન જે આપણે u1 મળશે આપણે અત્યારે લીધું છે. તો સિમિલરલી આપણે હવે ઇક્વેશન 2 બનાવીએ જે આપણને અહીંયા સેકન્ડ ઇક્વેશન આપેલું છે y2 ડેશ એના માટે. તો આપણને શું મળશે Now consider the equation y2 dash is equal to a21 into y1 plus a22 into y2 અને આને આપણે ઇક્વેશન 2 નામ આપીએ છીએ અને આના માટે આપણે ઇનિશિયલ વેલ્યુ કન્ડિશન શું મળશે તો કે y2 of t0 થશે અહીંયા ઇઝ ઇક્વલ ટુ y02 અને ફ્રોમ ધ સોલ્યુશન ઓફ equation 1 we can rewrite the equation 2 as y2 dash minus a22 y2 is equal to a21 into y1 which is again a linear differential equation of first order. So again by using the theorem we have u2 of t is a solution of equation 2 which satisfy the initial condition y of t0 is equal to y02. By continuing this way we can solve the triangular system of first order linear differential equations
and get the solution set as આપણે ઉપરની મેથડ ફોલો કરીએ તો આપણને ટ્રાયંગ્યુલર સિસ્ટમ છે બધી જ ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની એ સોલ્વ કરવાથી એક આખું સોલ્યુશન સેટ મળશે. એ કેવું મળશે તો કે u of t is equal to u1 of t, u2 of t up to un of t, which is n cross 1 matrix. Using the theorem we have proved. So now let us move on our next example. Solve the initial value problem y1 dash is equal to minus y1 and y2 dash is equal to y1 plus y2 with initial conditions y1 of 0 and y2 of 0 is equal to 2 and 1. So let us start our solution. To solve the first equation, y1 dash is equal to minus y1 with y1 of 0 is equal to 2. We will rewrite the equation as y1 dash plus y1 is equal to 0. By comparing the general form of linear first order differential equation, that is y dash plus p of t into y is equal to q of t. અને આપણે ઇક્વેશન 2 નામ આપીએ અને આને ઇક્વેશન 1 કહીએ છીએ. તો આની સાથે ઇક્વેશન 2 સાથે ઇક્વેશન 1 ને કમ્પેર કરીએ તો આપણને p of t અને q of t ની વેલ્યુ શું મળશે તો કે 1 અને 0. So let us write that. And by the theorem we know the solution of first order linear differential equation, that is our equation 2, is given by u of t, here we will name it as y of t, is equal to y01 into e raised to minus p of t plus e raised to minus p of t into integration e raised to p of r into q of r dr. So we have to count the solution. So first we will find the value of p of t, which is given by integration t0 to t p of r dr. Therefore p of t is equal to integration t0 ની વેલ્યુ આપણી પાસે છે 0 અને 0 to t અને p of r એટલે 1 into dr, that is r 0 to t and is equal to t minus 0, that is t, and q of r is equal to 0. So the solution of equation 1 is u1 of t, that is here y1 of t,
is equal to y01 into e raised to minus t plus e raised to minus t into integration e raised to p of r, that is e raised to 1 into q of r, that is 0 into dr. Therefore this term will vanish and we get the answer y0 is equal to 2 and into e raised to minus t. Now substitute the solution of equation 1 in initial value problem. Now we will use IVP for initial value problem, and here our initial value problem is y2 dash is equal to y1 plus y2 with y2 of 0 is equal to 1, and therefore it will become y2 dash is equal to y1, the value of y1 will become 2 into e raised to minus t plus y2, and by rewriting this as y2 dash minus y2 is equal to 2 into e raised to minus t, and name it equation 3. So equation 3 is general form of linear first order differential equation with p of t is equal to minus 1 and q of t is equal to 2 into e raised to minus t. And now the solution of equation 3 is u2 of t, and which is given by u2 of t is equal to y0 into e raised to minus p1 of t. Here we will name this p1 and q1 for our convenience. આપણે by p અને q ની વેલ્યુમાં કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એટલા માટે અહીંયા આપણે p1 અને q1 નામ આપીએ, એટલે q1 t plus e raised to minus p1 of t into integration e raised to p of r, એટલે here p1 of r q1 of r into dr, and the value of p1 of t is given by integration from 0 to t p of r dr, which is equal to 0 to t p of r, that is our p1 of r, એટલે minus 1 and into dr is equal to minus, and integration of this is equal to r0 to t, so we get minus t. Therefore u2 is given by u2 of t is equal to y0 2 into e raised to minus p1 of t, that is e raised to minus 1 plus થઈ જશે plus t plus e raised to minus p1 of t, that is t into integration e raised to p of r, એટલે minus e raised to t into 2 e raised to r p of r and q of r into dr. So the solution will become
here we have the value of 502 is equal to 1 and into e raised to t as it is, plus e raised to t into 2 આપણે કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર લઈ લઈએ ઇન્ટિગ્રેશનથી, અને ક્યુ ઓફ આરની વેલ્યુ છે આપણી પાસે e raised to 2 into e raised to minus r, એટલે આ બે પાવરનું એડિશન થશે એટલે આપણને શું મળશે e raised to minus 2r dr, which is equal to e raised to t plus 2 e raised to t into integration of minus 2r dr will become, અહીંયા આપણું ઇન્ટિગ્રેશન છે એ t0 to t ઉપર થાય છે એટલે અહીંયા આપણી પાસે ઇન્ટિગ્રેશન ઓવર 0 to t મળશે. સો આ ઇન્ટિગ્રેશનનો આપણને આન્સર શું મળશે e raised to minus 2r upon 2 with upper limit t and lower limit 0. આ લિમિટ આપી અને સિમ્પ્લિફાય કરીએ તો આપણને શું મળે e raised to t, આ બંને 2 કેન્સલ થઈ જશે અને e raised to t ઇન્ટુ e raised to minus 2t અને e raised to 0 એટલે and simplifying this we get e raised to t plus e raised to minus t. Hence the solution will become u of t is equal to u1 of t u2 of t, which is equal to the value of u1 t is 2 into e raised to minus t and u2 t is equal to e raised to t minus e raised to minus t.